કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી આપણે ક્લાસરૂમ એક્સરસાઇઝ 1 કમ્પ્લીટ કરી ચૂક્યા છે, બરાબર છે. ક્લાસરૂમ એક્સરસાઇઝ 1 ની અંદર જે બી ક્વેશ્ચન્સ હતા એ બધા એરર્સ માંથી હતા, બરાબર છે. આખા યુનિટને આપણે બે સેક્શનમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે એરર વાળો સેક્શન અને બીજો છે ડાયમેન્શનલ ઇક્વેશન એટલે કે પારિમાણિક સૂત્ર વાળો સેક્શન. જો નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો બંનેમાંથી એક એક ક્વેશ્ચન હંમેશા પૂછાય છે, આવેલા જ છે, પૂછાતા જ આવ્યા છે, બરાબર છે. અને જે ડબલ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરીએ તો આ પારિમાણિક સૂત્રમાંથી અને આ એરરમાંથી બેમાંથી કોઈ પણ એકમાંથી એક ક્વેશ્ચન આવે છે. એક ક્વેશ્ચન 100% આ યુનિટમાંથી આવે છે, પણ એ પારિમાણિક સૂત્રમાંથી હોય તો પેલામાંથી નહીં હોય, અને જો પેલા એરરમાંથી આવે તો અહીંયાથી નહીં આવે. પણ આપણે જોવું તો બંને પડે ને, બરાબર છે. ચાલો, તો આજે આપણે શરૂઆત કરવાના છે પારિમાણિક સૂત્રવાળા ક્વેશ્ચનની, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ પારિમાણિક સૂત્રવાળા ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન આપણી પાસે ક્લાસરૂમ એક્સરસાઇઝ 1. તમે એનસીઈઆરટી માં ભણી જ ગયા છો કે વોટ ઇઝ ડાયમેન્શનલ ઇક્વેશન, પારિમાણિક સૂત્રો છે શું એ તમે ભણી ગયા છો, બરાબર છે. કે કોઈ પણ સમીકરણને મતલબ કે કોઈ પણ ભૌતિક રાશિને જો આપણે એમ એલ અને ટી ના પાવર સ્વરૂપે જ્યારે દર્શાવીએ છીએ ત્યારે એને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. જેમ કે જો હું એમ કહું કે મારે એક વેગ બનાવવો છે, તો ભાઈઓ વેગ બનાવવા માટે આપણે પેન જરાક ચૂઝ કરી લે. ઓકે, તો ભાઈઓ વેગ બનાવવા માટે આ શું થઈ ગયું, કયો કલર લઈ લીધો? યલો કલર. ચાલો, તો જો મારે વેગ બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો વેગ બનાવવા માટે મને કોની જરૂર પડશે? તો મને સ્થાનાંતરની જરૂર પડશે અને મને સમયની જરૂર પડશે. મિત્રો, આ સ્થાનાંતર અને સમયનો ભાગાકાર જ આપણને વેગનું મૂલ્ય આપે છે, બરાબર છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જો વેગ બનાવવો હોય તો મને સ્થાનાંતર જોઈએ અને સમય જોઈએ. જો સ્થાનાંતર અને સમય બંને હશે મારી પાસે અને એનો ભાગાકાર કરીશ તો મને વેગ વેલોસિટી મળશે, બરાબર છે. મિત્રો, સ્થાનાંતર છે ને એક પ્રકારનું અંતર જ કહેવાય, અને અંતર એટલે એક પ્રકારની લંબાઈ સ્વરૂપે આપણે એને જોઈ શકીએ. એ બે સ્થાન વચ્ચેનું અંતર હોઈ શકે, બરાબર છે, પણ અલ્ટિમેટલી છે તો લંબાઈ જ. અને સમય તો સમય જ છે. યસ ઓર નો? તો મિત્રો જરાક ધ્યાનથી જોશો ને તો આ વેગને બનાવવા માટે, જેને આપણે v વડે દર્શાવીએ છીએ, તો વેગને બનાવવા માટે લંબાઈનું એક વખત મેઝરમેન્ટ કરવાની આવશ્યકતા ઊભી થઈ અને સમયનું પણ એક વખત મેઝરમેન્ટ લેવાની આવશ્યકતા ઊભી થઈ, અને એ બંનેનો ભાગાકાર કરીએ છીએ ત્યારે જઈને મને વેગ મળે છે. તો સિમ્પલ ભાષામાં બોલું તો આ વેગ બનાવવા માટે મને લંબાઈ એક વખત મેઝરમેન્ટ લેવાની ઈચ્છા થઈ, મતલબ ઈચ્છા નહીં થઈ, બનાવવા માટે લંબાઈ માપવી જ પડશે, અને સમયને પણ એક વખત મેઝરમેન્ટ લેવાની અહીંયા આવશ્યકતા ઊભી થઈ, બરાબર છે. એટલે કે એલ ના કેટલા પરિમાણ છે, આ જે ઘાત છે ને એ કેટલી વખત એ ભૌતિક રાશિનું મેઝરમેન્ટ લે છે ને એ દર્શાવે છે. તો અહીંયા લંબાઈ એક વખત મેઝર થઈ, ટાઈમ પણ એક વખત, પણ કેમ કે ટાઈમ તો છેદમાં આવે છે ને, છેદમાં આવે છે એટલે એના અંશમાં લખો તો આપણે શું લખી શકીએ? -1. તો અલ્ટિમેટલી આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોનું? વેલોસિટીનું. પારિમાણિક સૂત્ર મિત્રો એ દર્શાવે છે કે કોઈ એક સાધિત ભૌતિક રાશિ, બરાબર છે, એવી ભૌતિક રાશિ કે જે ડિરાઇવ્ડ હોય, બરાબર છે, ફંડામેન્ટલ નહીં, મૂળભૂત નહીં હોય, મૂળભૂતનો ઉપયોગ કરીને એને બનાવેલી હોય, તો એવી સાધિત ભૌતિક રાશિને જ્યારે બનાવવા પડે છે ને, બનાવવી પડે છે, તો ત્યારે એ સાધિત ભૌતિક રાશિને બનાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિ કેટલી વખત યુઝ થઈ એનો નંબર, એનો આંક, એને કહેવામાં આવે છે પારિમાણિક સૂત્ર. મતલબ કે એવું સૂત્ર કે જે પર્ટિક્યુલર સાધિત ભૌતિક રાશિને બનાવવા માટે કેટલી વખત મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરવામાં આવ્યો એ જે દર્શાવે છે એને કહેવામાં આવે છે પારિમાણિક સૂત્ર. જેમ કે અહીંયા મારે લખવું હોય તો એને m0 L1t-1 પણ લખી શકું, બરાબર છે. એટલે કે આ એવું દર્શાવશે કે વેગ મેળવવા માટે m એટલે માસ, l એટલે લેન્થ અને t એટલે ટાઈમ, અને mlt ફોર્મેટ પણ કહેવામાં આવે છે પારિમાણિક સૂત્રનું mlt ફોર્મેટ. તો દળનો કેટલી વખત યુઝ થયો? 0 વખત. વેલોસિટી મેળવવા માટે દળની કોઈ જરૂરિયાત નથી, તો વેલોસિટી મેળવવા માટે દળ એક પણ વખત મેઝર નથી કરવામાં આવ્યો. લેન્થ કેટલી વખત મેઝર થઈ? એક વખત. અને સમય કેટલી વખત મેઝર થયો? એક વખત. પણ કેમ કે અહીંયા t નો -1 ઘાત છે એટલે મને એટલું તો સમજ પડી જાય કે લંબાઈનું મેઝરમેન્ટ કરું અને ટાઈમનું મેઝરમેન્ટ કરું, પછી લંબાઈને ટાઈમ વડે ભાગી નાખું તો મને શું મળશે? વેગ મળશે. મતલબ કે એક ભૌતિક રાશિ બને છે કઈ રીતે? કઈ સાધિત, મૂળભૂત તો આપણે એક્સેપ્ટ કરી લેવાની હોય ને, એ તો સ્વીકારી લેવાની હોય. એટલે મૂળભૂતનો ઉપયોગ કરીને એક સાધિત ભૌતિક રાશિ બને છે કઈ રીતે
એ જે બતાવે છે એ સમીકરણને કહેવામાં આવે છે પારિમાણિક સૂત્ર. બરાબર છે. ખેર તમે અંદર એનસીઈઆરટીમાં ડિટેલમાં ભણી જ ગયા છો, તો આપણે એને લાંબી ચર્ચામાં નહીં ઉતરીએ, આપણે સીધા ક્વેશ્ચનના સોલ્યુશન ઉપર આગળ વધીએ. બરાબર છે. થઈ ગયું છે ને તમને સિલેબસ, એટલે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું છે ને? આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી એટલા માટે. ઓકે, જે બી હોય તે મને કોમેન્ટ સેક્શનમાં લખજો કે જેથી મને ખ્યાલ આવે કે મારે શું કરવાનું છે. બરાબર છે. કારણ કે હું એવું સમજીને ચાલીશ કે તમને આ એનસીઈઆરટીમાં કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આપણે સીધા ક્વેશ્ચન ઉપર જઈએ, પણ થયેલું હોવું જરૂરી છે. બરાબર છે. ચાલો, એનીવેઝ, તો બળ યુગ્મની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર શું થશે? બળ યુગ્મની ચાક માત્રા, મિત્રો બળ જ્યારે ભણશું ને ત્યારે તમને ડિટેલમાં આનો ખ્યાલ આવી જશે. અત્યાર પૂરતું એવું ગણી લો કે બળ યુગ્મની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર મળશે કઈ રીતે? તો બળ ઇન્ટુ અંતર કરવાથી. બરાબર છે. હું એને શું લખીશ? બળ ઇન્ટુ અંતર કરવાથી. બળ ઇન્ટુ અંતર કરી લે. બરાબર છે. અત્યાર પૂરતું આ રીતે યાદ રાખી લો. અચ્છા, બ્લેક કલરની ઇંકથી લખવાનું હતું. ઓકે, એનીવેઝ, એટલે બળ ઇન્ટુ અંતર કરવાથી, અને અંતરને આપણે લખીએ તો એને હું મૂળભૂત ભૌતિક રાશિ સ્વરૂપે લંબાઈ લખી દઉં. બરાબર છે. એને લંબાઈ લખી દઉં, શું ફરક પડે? અચ્છા, બળ કઈ રીતે બને? જો પારિમાણિક સૂત્ર બનાવવાનું પણ શીખવું છું. બરાબર છે. બળ કઈ રીતે બને? આપણને જે બળ યુગ્મની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર, બળ કઈ રીતે લખે? બળ કઈ રીતે બને છે? બળનું સૂત્ર શું છે? તો ma, દળ ઇન્ટુ પ્રવેગ. બરાબર છે. એ આપે છે બળ, દળ ઇન્ટુ પ્રવેગ. બરાબર છે. F ઇઝ ઇક્વલ્સ ટુ ma થાય. F ઇઝ ઇક્વલ્સ ટુ ma થાય. આ બધી જ વસ્તુ છે ને તમે બળની અંદર ભણશો. જો એક વસ્તુ તમને અહીંયા સમજાવી દઉં, એરરથી આ સેક્શન થોડોક અલગ બને છે. આ સેક્શન એટલા માટે અલગ છે કારણ કે અહીંયા છે ને તમે એ બધી જ ભૌતિક રાશિઓ ભણવાના છો. એ બધી જ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો અહીંયા તમે શોધવાના છો, જે તમને 11 અને 12મું ધોરણ બંને ધોરણમાં અલગ અલગ ચેપ્ટરમાં ભણવામાં આવશે. બરાબર છે. તો એ અત્યારે નથી ભણવાના, એ બધી જ ભૌતિક રાશિઓ ત્યારે ભણવાના છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આમાં જે બધા પારિમાણિક સૂત્રોનું લિસ્ટ છે ને એ લિસ્ટ એ ગોખી નાખે છે. ભાઈઓ, ગોખવાની જરૂર નથી. તમને સૂત્ર પરથી પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. બરાબર છે. એને ગોખવાની જરૂર નથી, સૂત્ર પરથી બનાવતા શીખો. સૂત્ર પરથી બનાવતા શીખશો ને, કારણ કે 11-12 આ 2 વર્ષ પછી તમારે, મતલબ કે 12માની બોર્ડની એક્ઝામ પતશે ને ત્યાર પછી તમે JEE કે નીટ આપવાનો છો. ખેર, JEE તો એ પહેલા જ આપી દેશો, બોર્ડની એક્ઝામ પહેલા જાન્યુઆરીમાં, હોપફુલી જો લે તો આ વર્ષે, કારણ કે હજુ તો આ વર્ષની JEE નો સેકન્ડ ફેઝ બાકી છે, અને નીટ વાળા મે માં આપશે. પણ હું નોઝ કે આવતા વર્ષે ક્યારે લેવાશે. બરાબર છે. હજુ અનપ્રેડિક્ટેબલ છે. પણ તેમ છતાં પણ આપણે 2 વર્ષ પછી આ બધી જ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો યાદ રાખવાના છે. તો ત્યારે આપણને 2 વર્ષ પછી શું યાદ રહેતું એ ખબર છે? સૂત્રો યાદ રહે. આપણને 2 વર્ષ પછી સૂત્ર યાદ રહેતા. ટુ બી સ્પેસિફિક બોલું ને તો એકમો યાદ રહેતા હોય. યસ ઓર નો? તો પારિમાણિક સૂત્ર આજે m1 l2 t-2, આનો આન્સર મને ખબર છે કે b ઇઝ ધી કરેક્ટ આન્સર. તો હું કઈ ગોખવા નહીં બેસીશ. આવી તો કેટલી ઢગલો રાશિ છે. જરાક તમારી એનસીઈઆરટી ની બુકનું પાછળનું પરિશિષ્ટ વાળા પેજ જુઓ ને, એમાં તમને આખા કોષ્ટક આપેલા છે, નકરી ભૌતિક રાશિઓ આપેલી છે, એના પારિમાણિક સૂત્રો શું બધી ગોખવાના? તમારું દિમાગ એટલું ગોખી શકશે ને 2 વર્ષ સુધી યાદ રાખી શકશે? નહીં રાખી શકે. પણ સૂત્રો તમને ગોખાઈ જશે. સૂત્રો એટલા માટે યાદ રહી જતા હોય છે, એકમો એટલા માટે યાદ રહી જતા હોય છે કારણ કે એ અવારનવાર આપણે દાખલા ગણશું ને દરેક જગ્યાએ યુઝ કરતા જ રહેશું. એટલા માટે આ ગોખવાની જરૂર નથી. સૂત્ર ખબર હોય કે એકમ ખબર હોય તો એના પરથી બનાવતા શીખો એને. યસ ઓર નો? એના પરથી બનાવી દેવાનું. 2 વર્ષ પછી આપણે આનો આન્સર આપવાનો છે, તો આપણે એ જ મેથડને અહીંયા ફોલો કરીશું જે આપણને 2 વર્ષ પછી કામ લાગવાની હોય. ક્લિયર થાય છે પોઈન્ટ હું શું કહેવું છું તે? બરાબર છે. તો પ્લીઝ આને ગોખતા નહીં, એટલી મહેરબાની કરજો. બરાબર છે. અત્યારે તમને એવું લાગે અત્યારે તો ગોખી નાખું છું, પણ એ 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના, અરે જેવું 12મું સ્ટાર્ટ થાય ને એટલે 11માં ભૂલી જશો ભાઈ. તો ત્યારે ખાલી તમને સૂત્ર જ યાદ રહે. ત્યારે હું એમ પૂછું ને બળનું સૂત્ર, તો તરત ફટાક દઈને તમે બોલશો ma. પણ એમ કહ્યું ને કે બળ યુગ્મની ચાક માત્રાનું પારિમાણિક, અરે બળનું પારિમાણિક સૂત્ર શું એમ બી પૂછે ને તો બી એમ ફાંફા મારશો કે યાર શું હશે, સૂત્ર શું આવે. એટલા માટે કહું છું, પ્લીઝ ડોન્ટ મગ અપ ઇટ. આને યાદ નહીં, અરે ગોખતા નહીં. બરાબર છે. આને છે ને સૂત્ર પરથી બનાવતા શીખવાનું. એ જ રસ્તો હું તમને સમજાવું છું. બળ યુગ્મની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર, બળ ઇન્ટુ લંબાઈ. બરાબર છે. બળ એટલે શું? દળ ઇન્ટુ પ્રવેગ. F ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? m ઇન્ટુ a. દળ ઇન્ટુ પ્રવેગ. બરાબર છે. દળ ઇન્ટુ પ્રવેગ ઇન્ટુ આ એક લંબાઈ. મતલબ કે આને ફેરવતા જવાનું ક્યાં સુધી? જ્યાં સુધી બધી જ મૂળભૂતમાં નહીં ફેરવાઈ જાય ત્યાં સુધી. તો જો દળ તો મૂળભૂત આવી ગઈ, લંબાઈ બી મૂળભૂત ભૌતિક રાશિ, 7 મૂળભૂત ભૌતિક રાશિ તમે ભણી ગયા છો. બરાબર છે. એમાંથી દળ અને લંબાઈ બંને મૂળભૂત છે, પ્રવેગ મૂળભૂત નથી.
તો પ્રવેગને મૂળભૂત બનાવો. પ્રવેગ એટલે શું? તો વેગના છેદમાં સમય એ થાય પ્રવેગ. બરાબર છે? તો વેગના છેદમાં સમય. તો જુઓ હવે પ્રવેગને મેં શું લખ્યું? વેગના છેદમાં સમય લખ્યું. બરાબર છે? વેગના છેદમાં સમય. તમે અત્યારે એવું લાગશે કે સર આ તો કેટલી લેન્ધી થઈ જાય. અરે ભાઈ 2 વર્ષ પછી આ જ યાદ રહેવાનું છે. બરાબર છે? અધરવાઇઝ તમે એકમ યાદ રાખો. બે માંથી એક વસ્તુ યાદ રાખો, ક્યાં તો સૂત્ર પરથી આગળ વધો અથવા તો એકમ પરથી આગળ વધો. ચોઇસ ઇઝ યોર્સ. તમને જો બળનો એકમ ખબર હોય કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એના પરથી આવો તો ફટાક દઈને આન્સર આવી જાય. અને જો એ નહીં યાદ હોય અને સૂત્ર યાદ હોય તો સૂત્ર પરથી આગળ વધો. ચાલો, તો દળ મૂળભૂત થઈ ગઈ, સમય મૂળભૂત થઈ ગઈ, લંબાઈ મૂળભૂત થઈ ગઈ, પણ વેગ મૂળભૂત નથી. તો વેગ એટલે શું? અંતરના છેદમાં સમય. વેગ એટલે શું? અંતરના છેદમાં સમય. તો આ થઈ ગયું દળ. વેગ એટલે અંતરના છેદમાં સમય. અંતરને અંતર શું કામ લખું? લંબાઈ લખી દઉં ને. અંતરને આપણે મૂળભૂત સ્વરૂપે તો એક પ્રકારની લંબાઈ જ બોલાય ને. તો લંબાઈના છેદમાં સમય. ઓલરેડી એક સમય હતો ને બીજો એક સમય આવી ગયો એટલે સમયનો વર્ગ થઈ ગયો. અને અહીંયા બી ઓલરેડી એક લંબાઈ હતી અને બીજી લંબાઈ આપણે અહીંયા મૂકી એટલે આ થઈ ગયો લંબાઈનો સ્ક્વેર. તો આનો આન્સર શું? હવે બધી જ મૂળભૂતમાં આવી ગઈ. જો દળ બી મૂળભૂતમાં, લંબાઈ બી મૂળભૂતમાં અને સમય બી મૂળભૂતમાં. યસ ઓર નો? એટલે જાતે જ જોઈ લો. દળનો એક ઘાત, ધ્યાનથી જોજો, દળનો એક ઘાત, લંબાઈનો સ્ક્વેર અને સમયને બી અંશમાં લખી દો એટલે સમયનો કેટલો થઈ ગયો? -2 ઘાત. દળ એટલે માસ એટલે કેપિટલ એમ થી દર્શાવો એટલે આ થઈ ગયું m1. લંબાઈ એટલે લેન્થને L થી, કેપિટલ L થી દર્શાવો એટલે આ થઈ ગયું L2. અને સમય t એટલે t, કેપિટલ T નો -2 ઘાત. તો which one is the correct answer? Answer is B. B is the correct answer. જો તમને સીધો એકમ ખબર હતો ને મિત્રો, તો સીધા એકમ પરથી બી તમે લખી શકો. કારણ કે બળનો એકમ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર છે? મેં તમને કીધું બે વસ્તુ યાદ રહેતી હોય 2 વર્ષ પછી, એકમ અથવા તો સૂત્ર. આ સૂત્રથી આપણે શોધ્યું. આ બધું જે શોધ્યું તે સૂત્ર પરથી શોધ્યું. હવે એકમ પરથી કેવી રીતના લખવું તે બી જોયું. કેજી, બળનો એકમ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? લંબાઈનો એકમ મીટર. તો જાતે જોઈ લો આ શું થઈ ગયું? ઇટ ઇઝ નથિંગ બટ કેજી મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. મતલબ કે m નો 1 ઘાત, l નો 2 ઘાત અને t નો -2 ઘાત થઈ ગયું. તો આના પરથી બી તમે ડાયરેક્ટ આન્સર આપી શકો. ક્લિયર છે અહીંયા સુધી? ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે. યસ, ચાલો લેટ્સ મૂવ ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર શું થાય? એનર્જી ડેન્સિટી. ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર શું થાય? ચાલો શોધીએ ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર. ઊર્જા ઘનતા એટલે એનર્જીના છેદમાં કદ. કદ દીઠ, એકમ કદ દીઠ ઊર્જા, એને કહેવામાં આવે છે એનર્જી ડેન્સિટી. અગર એને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જો આપણે જોઈએ તો એને ρe વડે પણ દર્શાવી શકાય. ρe નું પારિમાણિક સૂત્ર શું? ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ઊર્જાના છેદમાં કદ. ઊર્જાના છેદમાં કદ. બરાબર છે? હું સૂત્રથી આગળ વધીશ. જો તમને એનર્જીનું એકમ ખબર હોય તો એ રીતે આગળ વધો, અને નહીં ખબર હોય તો પછી સૂત્ર પરથી એને આગળ સૂત્ર પરથી એનો એકમ શોધવાની કોશિશ કરો. સૂત્ર પરથી આગળ વધો. ઊર્જાનું સૂત્ર શું? ઊર્જા આવે ને એટલે મારા મગજમાં ગતિ ઊર્જા તરત જ પિક્ચરમાં આવે. ગતિ ઊર્જા. ઊર્જા એટલે હવે ભાઈ ઊર્જા કોઈ પણ હોય. ઊર્જા સ્થિતિ ઊર્જા હોય, ગતિ ઊર્જા હોય, કોઈ પણ એનર્જી હોઈ શકે. બરાબર છે? ઊર્જાનું પારિમાણિક સૂત્ર તો એનું જ રહેવાનું છે. બરાબર છે? તો આપણને જોઈએ છે ρe, ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર. તો એના માટે મેં શું લખ્યું? ઊર્જાના છેદમાં કદ. બરાબર છે? એકમ કદ દીઠ ઊર્જા, એને એનર્જી ડેન્સિટી, ઊર્જા ઘનતા કહેવાય. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે હું સૂત્ર લગાવું છું 12mv². કાઇનેટિક એનર્જીનું, એનર્જી છે. તમે કાઇનેટિક યુઝ કરો કે પોટેન્શિયલ યુઝ કરો, એટલે કે સ્થિતિ ઊર્જા યુઝ કરો. કાઇનેટિક એટલે ગતિ ઊર્જા, પોટેન્શિયલ એટલે સ્થિતિ ઊર્જા. તમે સ્થિતિ ઊર્જાનું સૂત્ર યુઝ કરો કે કાઇનેટિક એનર્જીનું સૂત્ર યુઝ કરો, ચાલશે. કદ એટલે શું? લંબાઈનો ઘન. માની લો સમઘન છે, સમઘન માટે લંબાઈ. જો ભાઈ કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે જો સમઘન હોય તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું એટલે આપણે લંબાઈનો ઘન લખી દેતા હોઈએ છીએ. પણ અલ્ટિમેટલી એ થાય છે શું? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ જ થઈ ને. યસ ઓર નો? કારણ કે તમે લંબાઈને બી લંબાઈ સ્વરૂપે જોઈ શકો, પહોળાઈને બી વન કાઇન્ડ ઓફ લેન્થ જ છે, અને ઊંચાઈ પણ વન કાઇન્ડ ઓફ લેન્થ છે. હવે જો અંતરને આપણે લંબાઈ સ્વરૂપે જોતા હોઈએ તો ભાઈ સાહેબ અહીંયા તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે ત્રણ લંબાઈ જ થવાની છે. એટલે આપણે એને છે ને આ રીતે ગ્લોબલ વેમાં જોવાનું હોય. એટલે આ થઈ ગયું લંબાઈનો ક્યુબ. કદ એટલે લંબાઈનો ક્યુબ. હવે જુઓ, હાફનો તો કોઈ એકમ નહીં બને.
એમ એટલે દળ, મૂળભૂત ભૌતિક રાશિ છે. વી એટલે વેગ, વેગનો સ્ક્વેર છે, મૂળભૂત ભૌતિક રાશિ નથી. એલ એટલે લંબાઈ, લંબાઈ મૂળભૂત ભૌતિક રાશિ છે, લંબાઈનો ઘન. તો આ મૂળભૂત છે, આ મૂળભૂત છે, વેગ મૂળભૂત નથી, તો વેગને મૂળભૂતમાં ફેરવો. વેગને મૂળભૂતમાં ફેરવવા માટે વેગનું સૂત્ર શું? અંતર. વેગ કેવી રીતે મળે? સ્થાનાંતરના છેદમાં સમય, એટલે કે એને હું વન કાઇન્ડ ઓફ સ્થાનાંતરને લંબાઈ જ ગણી લઉં, બરાબર છે. લંબાઈના છેદમાં સમય, આખાનો સ્ક્વેર, આખાના છેદમાં લંબાઈનો ઘન. હવે જો એક લંબાઈનો સ્ક્વેર એ લંબાઈના ઘન સાથે કેન્સલ થશે, એટલે છેદમાં એક લંબાઈ બચી ગઈ. યસ ઓર નો? ભાઈ નહીં સમજ પડી, ડાયરેક્ટ ઉડાડ્યું. લંબાઈનો સ્ક્વેર અંશમાં છે અને છેદમાં લંબાઈનો ક્યુબ છે, તો સ્ક્વેર ક્યુબ સાથે કેન્સલ થવાનો, બરાબર છે. એટલે છેદમાં એક લંબાઈ બચશે. તો દળના છેદમાં આ થઈ ગયું, એક લંબાઈ બચી ગઈ. ચાલો, સમયનો સ્ક્વેર આ છેદમાં જશે ને, એટલે આના છેદમાં ગયો, એટલે સમયનો વર્ગ છેદમાં ગયો. તો દળના છેદમાં લંબાઈ ઇન્ટુ સમયનો સ્ક્વેર. તો હવે એને જરાક વ્યવસ્થિત લખી નાખીએ. તો આ થઈ ગયો દળનો એક ઘાત, લંબાઈને અંશમાં લખીએ એટલે લંબાઈનો માઇનસ એક ઘાત થાય, અને સમયને બી અંશમાં લખીએ તો સમયનો માઇનસ બે ઘાત થાય. તો મિત્રો અહીંયાથી મને એનર્જી ડેન્સિટીનું પારિમાણિક સૂત્ર શું મળી ગયું? જુઓ, દળ એટલે એમ, કેપિટલ એમ નો એક ઘાત, લંબાઈ એટલે એલ, કેપિટલ એલ નો -1 ઘાત, અને સમય ટી નો -2 ઘાત. Which one is the correct answer? B is the correct answer. B is the correct answer. Clear છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ ક્વેશ્ચન. જો E, M, L અને G અનુક્રમે ઉર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય તો E L² ના છેદમાં m⁵ G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ દર્શાવે છે એ શોધવાનું છે, બરાબર છે. ચાલો શોધીએ. મતલબ કે આ કોનું પરિમાણ દર્શાવે છે એ તમારે શોધવાનું છે, બરાબર છે. તો એના માટે પહેલા તો તમને E ના પરિમાણ શું, L ના પરિમાણ શું, M નું પરિમાણિક સૂત્ર શું અને G નું પારિમાણિક સૂત્ર શું એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. તો એના માટે આપણે એક કામ કરીએ, પહેલા તો પારિમાણિક સૂત્ર શોધી નાખીએ, બરાબર છે. E એટલે શું અહીંયા કીધું છે? E એટલે એનર્જી, ઉર્જા. હમણાં જ શોધી ગયા ને, આગળના જ ક્વેશ્ચનમાં શોધી ગયા. ઉર્જાનું પારિમાણિક સૂત્ર ½ ઉપરથી હમણાં જ મેળવ્યું ને, યસ ને? બસ તો એનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા બી ઉર્જા હોય તો પહેલા E નું પારિમાણિક, બધાના પારિમાણિક સૂત્ર શોધી નાખીએ અને પછી આની અંદર બધાના પારિમાણિક સૂત્રને આપણે પ્લેસ કરી દઈએ, બરાબર છે. ચાલો, E નું પારિમાણિક સૂત્ર શોધવા માટે હું પહેલા તો કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરું, એટલે કે ½ સૂત્રનો ઉપયોગ કરું. ½ બરાબર છે. તો મિત્રો જરાક જોતા જાઓ, ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ હાફ, તો કોઈ એકમ નહીં આપે, એમ એટલે દળ, બરાબર છે. કેજીમાં મપાય, એમ એટલે દળ. ચાલો સરસ. વેગ મૂળભૂત ભૌતિક રાશિ નથી, એટલા માટે આપણે એને અંતરના છેદમાં સમય લખવો પડે, યસ ઓર નો? પણ એ અંતરની જગ્યાએ હું એને લંબાઈ સ્વરૂપે જ જોઈ લઉં તો આ થઈ ગયું લંબાઈના છેદમાં સમયનો સ્ક્વેર. ક્લિયર છે? ચાલો, એટલે કે આ બધી મૂળભૂત થઈ ગઈ, એટલે આ થઈ ગયું દળનો એક ઘાત, લંબાઈનો બે ઘાત, અને સમય છેદમાંથી અંશમાં જાય, હોલ સ્ક્વેર સાથે અંશમાં જાય, એટલે આ થઈ ગયો સમયનો -2 ઘાત, બરાબર છે. તો મિત્રો આ E નું પારિમાણિક સૂત્ર શું આવ્યું આપણી પાસે? E નું પારિમાણિક સૂત્ર આવે છે દળનો એક ઘાત એટલે m⁴, લંબાઈનો બે ઘાત એટલે L2 અને T નો -2 ઘાત. તો આ થઈ ગયું એનર્જીનું પારિમાણિક સૂત્ર. ક્લિયર છે? ચાલો, તે જ રીતે હવે આપણે કોનું પારિમાણિક સૂત્ર જોઈએ? M નું. M એટલે શું છે? અહીંયા કીધું છે દળ. શું મારે કહેવાની જરૂર છે? દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1. દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1, બરાબર છે. M એટલે દળ, તો દળનું પારિમાણિક સૂત્ર એટલે કે દળનો એક ઘાત, બરાબર છે, એટલે કે m1. આમાં લેન્થ નો યુઝ થયો નથી થયો, તો L નો 0 અને T નો 0, પણ એને લખવાની જરૂર નથી, આપણે એને જવા દઈએ, બરાબર છે. ચાલો, ત્યાર પછી શું કીધું છે જુઓ. ત્યાર પછી L આવે છે કોણીય વેગમાન, બરાબર છે. L શું આવે છે અહીંયા? કોણીય વેગમાન. હવે મિત્રો આ બધી વસ્તુ ને વેગમાન, કોણીય વેગમાન, રેખીય વેગમાન, આ બધી જ વસ્તુ છે ને એ તમે ભણશો. ડોન્ટ વરી અબાઉટ ઇટ. અત્યારે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે.
તો આ બધી જ વસ્તુ તમે ત્યારે ભણવાના છો, આપણે ત્યારે ડિટેલમાં ચર્ચામાં લેશું. અત્યાર પૂરતું આપણે એક કામ કરીએ, આને સીધી રીતે સમજી લઈએ. બરાબર છે? તો મિત્રો, જેમ રેખીય વેગમાન આવે ને તેમ કોણીય વેગમાન પણ એક ભૌતિક રાશિ જ છે આપણી પાસે. બરાબર છે? અને એને આપણે જરાક ચર્ચામાં લેવા માટે, કારણ કે અહીંયા આપણે એક સેકન્ડ હા ઓકે બેસતા ફાવતો નહીં હતો. ચાલો, તો જેમ આપણે ત્યાં ભણવાના છે ને તે જ રીતે આપણે અત્યાર પૂરતું ખાલી સૂત્રને સ્વીકારી લેજો. બરાબર છે? અત્યારે હું જે તમને જેટલી વસ્તુ કહેતો જાઉં છું ને એટલું સૂત્રને સ્વીકારી લેજો. બરાબર છે? પછી એની ડિટેલની ચર્ચા છે ને આપણે ત્યારે જે તે ચેપ્ટર આવશે ને ત્યારે કરતા જશો. અત્યાર પૂરતું તમે જરાક સ્વીકારી લેજો. બરાબર છે? તો આપણે વાત કરવાના છે કોણીય વેગમાન. તો મિત્રો, કોણીય વેગમાન જેને કેપિટલ એલ વડે દર્શાવવામાં આવે છે, અને કોણીય વેગમાનનું સૂત્ર બને છે ટોર્ક ઇન્ટુ સમય. કોણીય વેગમાનનું સૂત્ર શું બને છે? ટોર્ક ઇન્ટુ સમય. બરાબર છે? સો આપણે અહીંયા કોણીય વેગમાનની જો ચર્ચા કરીએ, જેને એલ વડે દર્શાવવામાં આવે છે, તો એ થાય છે ટોર્ક ઇન્ટુ સમય. હવે આ ઇન્ટુ ટોર્કને આવી રીતે નહીં લખું, હું ટોર્કને ટોર્ક જ લખું. અત્યારે સિમ્બોલમાં આપણે નથી પડવું. બરાબર છે? તો ટોર્ક ઇન્ટુ સમય. સર પણ આ ટોર્ક એટલે શું? તમે કોઈ દિવસ સ્પિનર ફેરવેલું છે? તમે કોઈ દિવસ સ્પિનર ફેરવેલું છે? હા, સ્પિનર જો ફેરવેલું હોય તો સ્પિનરની અંદર તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે સ્પિનરને તમે આમ પકડો છો અને ખટાક કરતું આ રીતે મારો છો. એકચ્યુઅલી છે ને ક્યાંનો સ્પિનર હોદું હતું મારી પાસે પડેલું, મુકાઈ ગયું છે. એકદમ હોદતો જ હું કે ક્યાં છે સ્પિનર, તો બતાવ દે તમને કે તમે સ્પિનરને પકડો અને તમે એને આમ ખટાક કરીને મારો છો. તમે છે ને મિત્રો બળ જે લગાવો છો ને તે સ્પર્શકની દિશામાં લગાવો છો, અને એ જ બળ છે ને એ ચાક ગતિમાં ફેરવાઈ જાય છે. જેમ કે અહીંયા જો સીધી ભાષામાં સમજાવું તો કંઈક આવી આકૃતિ હોય છે. એકચ્યુઅલી આઈ એમ ફાઇન્ડિંગ ધેટ સ્પિનર. નવરા પડી એટલે પેલું કેવું ધ્યાન કેન્દ્રિત કરવાને સ્પિનર ફેરવવામાં આવે છે. ખેર, એ વસ્તુ અલગ છે. તમે છે ને આ દિશામાં એના ઉપર ફોર્સ લગાવો છો. બરાબર છે? તમે ફોર્સ એને ટપલી તો આમ જ મારો ને ખટાક, યસ ઓર નો? પણ તમે એ વસ્તુ ઓબ્ઝર્વ નહીં કરી કે તમે જે લગાવ્યો ને ફોર્સ એ તો સ્પર્શકની દિશાનો હતો, અને એ જ ફોર્સ ફેરવાઈ ગયો શેમાં? ચાક ગતિમાં, સર્ક્યુલર ફોર્સમાં ફેરવાઈ ગયો. મિત્રો, આ જે સર્ક્યુલર ફોર્સ જે છે ને એને જ કહેવામાં આવે છે ટોર્ક. એને શું કહેવાય છે? ટોર્ક. બરાબર છે? એને જ કહેવામાં, ધ્યાનથી સમજજો, એને જ કહેવામાં આવે છે ટોર્ક. યસ ઓર નો? ટોર્ક શું છે? તો ટોર્ક એ વર્તુળાકાર ગતિ માટે જવાબદાર બળ છે. સિમ્પલ ભાષામાં બોલું તો ટોર્ક શું છે? વર્તુળાકાર ગતિ માટે જવાબદાર બળ છે. પણ એ બને છે કોના લીધે ખબર છે? બને છે આ બળને લીધે જે તમે એપ્લાય કર્યું છે સ્પર્શકની દિશામાં. એટલે કે આને કહેવામાં આવે છે રેખીય બળ, આને કહેવામાં આવે છે ચાક ગતિ માટેનું જવાબદાર બળ. બંને છે તો બળ જ, પણ એક બળ એ ચાક ગતિ કરાવે છે, મતલબ કે વર્તુળાકાર ગતિ કરાવે છે, અને એક બળ તે સીધી રેખામાં સ્પર્શકની દિશામાં ગતિ કરાવે છે. ક્લિયર થયો પોઈન્ટ અહીંયા સુધી? બરાબર છે? હા, તો અહીંયા આ ટોર્કનું સૂત્ર શું બને? ટોર્કનું સૂત્ર બહુ સિમ્પલ છે. તમે કોઈ દિવસ એવું કેમ નહીં વિચાર્યું કે ભાઈ હું આવી રીતે સ્પર્શકની દિશામાં બળ લગાડું છું તો સ્પિનર ફરે છે? બરાબર છે? તમે બળ ક્યાં લગાવો છો? અહીંયા લગાવો છો ને, આ પોઈન્ટ આગળ. કોઈ દિવસ એવું વિચારો કે બળને અહીંયા લગાવો અને પછી એને ફેરવું, ફરશે? મતલબ સેન્ટર જ્યાંથી પકડો ત્યાં જ બળ લગાવો, શું એ ફરશે? નહીં ફરે. એ નહીં ફરે કારણ કે ચાક ગતિ માટે જવાબદાર આ એવી વસ્તુ થઈ કે ટાયર છે ને, એ ટાયરને તમે જ્યારે રસ્તા પર જતું હોય ને, રસ્તા પર ફરતું હોય ત્યારે હકીકતમાં આ ટાયર આમ ફરે છે તો એની પાછળનું રીઝન એ છે કે એને પાછળ ફ્રિક્શન લાગે છે, ઘર્ષણ લાગે, અને ઘર્ષણ લાગે છે તો એ જ ઘર્ષણ છે ને એ આમ ચાક ગતિવાળા ટોર્કમાં ફેરવાઈ જતો હોય છે. બરાબર છે? એ ફ્રિક્શન તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું, ટાયરને ફેરવો ને તમે જેટલું ઇઝીલી અહીંયા બળ લગાવીને ફેરવશો ને એટલું જ ઇઝીલી તમે અહીંયા સેન્ટર ઉપર અહીંયા બળ લગાવીને નહીં ફેરવી શકો. યસ ઓર નો? આ ઓબ્ઝર્વ કર્યું છે કોઈ દિવસ? એની પાછળનું રીઝન શું છે ખબર છે? એની પાછળનું રીઝન એ છે કે આ જે ચાક ગતિ માટે જવાબદાર જે ટોર્ક છે ને એ ટોર્ક બને છે આ બળ, સ્પર્શકની દિશાનું બળ, અને આ અંતર જે છે ને એને આર, મતલબ કે રેડિયસ, વર્તુળાકાર જે ટાયર છે એની રેડિયસ. બરાબર છે? અહીંયા હોય તો આ સેન્ટર થી આ પોઈન્ટ સુધીનું અંતર એ આર છે.
તો ટોર્ક બને છે F અને R ના ગુણાકારથી. હવે જો તમે R ને 0 કરી દો એટલે કીધું સેન્ટર ઉપર જ તમે આ બળ લગાવો, આ F બળ અહીંયા લગાવો કે તમે આપેલું આ બળ ઊંચો અહીંયા લગાવો તો R તો 0 થઈ ગયું ને. R 0 તો પછી ટોર્ક જ નહીં બને અને ટોર્ક નહીં બને તો એ ફરી જ નહીં શકે. ક્લિયર છે? ખેર અહીંયા જે છે ને FR જે મેં લખ્યું છે ને એકચ્યુઅલી F ક્રોસ પ્રોડક્ટ વિથ R આવશે. હવે એ સૂત્ર છે ને ત્યારે આવશે જ્યારે તમે ટોર્ક ભણશો, ચાક ગતિ આવશે ને ત્યારે તમને સમજાશે. અત્યારે આપણે એને સમજવાની જરૂર નથી, પણ અત્યારે કેમ કે અત્યારે આપણે પિક્ચરમાં આવ્યું આ વસ્તુ તો આપણે એને જોઈ લીધું. બરાબર છે? તો આપણે એની થોડી ઘણી ચર્ચા કરી લીધી. તો અહીંયા ટોર્ક ને હું શું લખીશ ધ્યાનથી સમજજો, કારણ કે આપણા માટે કોણીય વેગમાન શું છે? કોણીય વેગમાન ટોર્ક ઇન્ટુ સમય છે. તો ટોર્ક ને શું લખીશ? ટોર્ક એટલે મારા માટે રેખીય બળ ઇન્ટુ R, સેન્ટર થી અંતર, એને આપણે લંબાઈ સ્વરૂપે જ જોઈ શકીએ ને, એને આપણે લંબાઈ ગણી લઈએ. બરાબર છે? ઇન્ટુ સમય. ક્લિયર છે? ચાલો, બળ એટલે ma, દળ ઇન્ટુ પ્રવેગ. બળને લખીએ આપણે દળ ઇન્ટુ પ્રવેગ ઇન્ટુ લંબાઈ ઇન્ટુ સમય. જો મિત્રો તમે અહીંયા ધ્યાનથી જોયો હોય ને તો દળ બી મૂળભૂત છે, લંબાઈ બી મૂળભૂત છે અને સમય પણ મૂળભૂત છે. જે મૂળભૂત નથી એ કોણ છે? પ્રવેગ. તો પ્રવેગને આપણે મૂળભૂતમાં ફેરવવું પડશે ને. પ્રવેગને મૂળભૂતમાં ફેરવીએ એટલે પ્રવેગ શું થાય? ફર્ધર લખો તો પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. એટલે પ્રવેગને હું અહીંયા લખી શકું વેગના છેદમાં સમય ઇન્ટુ લંબાઈ ઇન્ટુ સમય. હવે જો સમય સમય સાથે છમ્મા છમ્મા થઈ ગયો. વેગ જે છે વેગ મૂળભૂત નથી તો વેગને આપણે શું લખી શકીએ? અંતરના છેદમાં સમય. પણ અંતર એ વન કાઇન્ડ ઓફ લંબાઈ જ છે એટલા માટે આપણે એને લંબાઈના છેદમાં સમય લખી દઈએ. બરાબર છે? લંબાઈના છેદમાં સમય ઇન્ટુ એક લંબાઈ અહીંયા ગુણાઈ લેતી એટલે આ થઈ ગયો લંબાઈનો સ્ક્વેર. તો મિત્રો અહીંયાથી તમને હવે સમજાવવું જોઈએ કે L નું પારિમાણિક સૂત્ર શું લખી શકીએ. હું અહીંયા નીચે લખી દઉં L નું પારિમાણિક સૂત્ર, જગ્યા છે થોડી, ડાયરેક્ટ લખી દઉં છું. તો L નું પારિમાણિક સૂત્ર આપણી પાસે થશે m1 L2 t to the power -1. બરાબર છે? યસ, ઇટ ઇઝ m1 L2 t to the power -1. ચલો આગળ વધો. હવે આગળ વધો તો L નું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. હવે બાકી શું રહ્યું? G. યસ, G એટલે ગુરુત્વાકર્ષી અચળાંક. G એટલે શું? ગુરુત્વાકર્ષી અચળાંક. બરાબર છે? તો ચાલો ગુરુત્વાકર્ષી અચળાંકનું બી પારિમાણિક સૂત્ર આપણે મેળવી લઈએ. મિત્રો જો તમને ખ્યાલ હોય ને તો તમને એ વસ્તુ પણ ખ્યાલ હશે કે ન્યૂટનજીએ એ વસ્તુ બતાવી હતી. ન્યૂટનજીએ એ વસ્તુ આપણને કીધું હતું કે ભાઈ બે દળ હોય ને, બે દળ, માની લો આ દળ છે અને આ દળ છે, તો આ બંનેને જો તમે કોઈ પર્ટિક્યુલર અંતરે, બંને વચ્ચે કોઈ સેપરેશન રાખીને કોઈ પર્ટિક્યુલર અંતરે બંનેને રાખો ને તો બંને વચ્ચે હંમેશા છે ને શું લાગતું હોય ખબર છે? બંને વચ્ચે હંમેશા કંઈક પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય. દળ દળને આકર્ષે છે અને એ વસ્તુ છે ને આપણને મહેસૂસ નથી થતું. આપણે મહેસૂસ કરવું હોય ને તો આપણે અર્થના ગ્રેવિટેશનથી એને મહેસૂસ કરી શકીએ. બરાબર કે અર્થ આપણા ઉપર ગ્રેવિટી લગાવે છે. અર્થ આપણા ઉપર ગ્રેવિટી લગાવે છે એટલે કે અર્થ બી એક બહુ મોટું દળ છે અને એ અર્થ બી એક બહુ મોટું દળ હોવાથી એ આપણા ઉપર પણ કંઈક બળ લગાવે છે. તમને ખબર છે કે આપણે હવામાં અદ્ધર નથી ઉભા રહી શકતા. કારણ શું? કારણ કે આપણી પાસે આપણું દળ છે, નીચે બહુ મોટી પૃથ્વી છે, એની પાસે એનું બહુ મોટું દળ છે. તો મોટું દળ નાના દળને પોતાની તરફ એટ્રેક્ટ કરી લે છે. તો મેં કીધું ને તમને કે ગ્રેવિટી આપણને એવું થાય કે સર ન્યૂટનજી એવું કીધું કે બે દળ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે, બંનેને એકબીજાને આકર્ષે. તો આ પેન છે અને આ મારો હાથ છે, આ બી દળ છે ને આ બી દળ છે, તો કેમ આ દળ દળને નથી આકર્ષતું? એવું કેમ થાય છે? ભાઈ એની પાછળના રીઝન ઘણા બધા છે. એની પાછળના રીઝન ઘણા બધા છે. કારણ કે એમાંનું એક મોટું રીઝન કેવું? કારણ કે આપણે એવા દળની પાસે રહીએ છીએ કે જે સૌથી મોટું દળ છે. ધેટ ઇઝ ધી અર્થ. અર્થ પૃથ્વી પાસે ઘણું મોટું દળ છે અને એના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણને બીજા દળના બળનો અહેસાસ નથી થતો. યસ ઓર નો? મેક્સિમમ બળ કોનું લાગે છે? નીચે પૃથ્વીનું લાગે છે. એટલા માટે તમે પહેલા માળથી અદ્ધર રહેવાની ટ્રાય કરજો, નીચે ચાલ્યા જવાય. અચ્છા, કોઈ પેન છે તેને અહીંયાથી હાઈટ પરથી છોડી દો.
ગઈ ને નીચે, કારણ કે એની પાસે દળ છે અને પૃથ્વી બહુ મોટું દળ છે, તો પૃથ્વી અને પોતાની તરફ આકર્ષી લેશે. અને એટલા માટે મારા હાથ અને આની વચ્ચે લાગતું બળ એ કદાચ અહેસાસમાં નથી આવતું, અનુભવી નથી શકાતું. યસ ઓર નો? કારણ કે મેક્સિમમ મોટામાં મોટું દળ તો નીચે છે, પૃથ્વી, અને એનાથી આપણે ક્યારેય દૂર જઈ નથી શકવાના. ખેર, એની ચર્ચા આપણે ગ્રેવિટેશનમાં કરીશું ને, આખું ચેપ્ટર છે ત્યારે કરીશું. અત્યાર પૂરતું એટલું સમજી લો કે ફોર્સ, ગુરુત્વાકર્ષી બળ એ ગુરુત્વાકર્ષી અચળાંક g ઇન્ટુ m1 m2 ના છેદમાં r² બરાબર હોય. આ ફોર્મ્યુલા જે તમને ગુરુત્વાકર્ષણ બળ જ્યારે આપણે ભણશું ને ત્યારે તમને યાદ રહી જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. અત્યાર પૂરતું આને સ્વીકારી લો. અને એમાં મિત્રો આ જે g આવે છે ને, આ g ને જ કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષી અચળાંક. અને એનું જ પારિમાણિક સૂત્ર આપણે અહીંયા સમહાવ લખવાનું છે. બરાબર છે? જે અહીંયા g નો સ્ક્વેર છે ને, તો એની જગ્યાએ આપણે એ જ લખવાનું છે. તો g ને કરતા બનાવી દઈએ, તો g ઇઝ ઇક્વલ્સ ટુ f ઇન્ટુ r² ના છેદમાં m1 ઇન્ટુ m2. હવે કેમ કે આ બળ છે અને એ બળ એટલે દળ ઇન્ટુ પ્રવેગ થાય. હવે વારે ઘડીએ એને પાછું લખવાની જરૂર નથી, આપણે એને ડાયરેક્ટ લખીએ બળ ઇન્ટુ પ્રવેગ, અને પ્રવેગને લખું છું હું અંતરના છેદમાં સમય. બરાબર છે? અંતરના છેદમાં, સોરી, પ્રવેગ એટલે વેગના છેદમાં સમય, ભૂલ થઈ ગઈ. બરાબર છે? વેગના છેદમાં સમય એટલે એને હું ડાયરેક્ટલી લખી દઉં છું, ઇટ ઇઝ વેગના છેદમાં સમય ઇન્ટુ r². r² એટલે અંતર એટલે કે લંબાઈનો સ્ક્વેર. બરાબર છે? આખાના છેદમાં m1 એટલે દળ, m2 એટલે દળ, એટલે આ થઈ ગયું દળનો વર્ગ છેદમાં, બે દળ છે ને એટલે દળનો વર્ગ. બરાબર છે? અચ્છા, અહીંયા બળ નહીં દળ આવશે, સોરી, હું કરું છું, મારું ધ્યાન જ નથી. એમ એ દળ ઇઝ ઇન્ટુ પ્રવેગ, પ્રવેગ એટલે વેગના છેદમાં સમય થાય. ઓકે, એક દળ તો અહીંયાથી કેન્સલ થઈ ગયું. આ જે વેગ છે ને મિત્રો, એ વેગને આપણે શું લખી શકીએ? વેગ એટલે લંબાઈના છેદમાં સમય, એટલે લંબાઈના છેદમાં એક સમય હતો ને બીજો સમય, એટલે સમયનો સ્ક્વેર થઈ ગયો, સમયનો સ્ક્વેર થઈ ગયો. અને છેદમાં એક દળ હજુ છે જ, એટલે એ એઝ ઇટ ઇઝ છે. અને અંશમાં બીજો એક લંબાઈનો સ્ક્વેર, અને આ એક લંબાઈ આવી ગઈ એટલે ટોટલ થઈ ગયું લંબાઈનો ક્યુબ. બરાબર છે? તો હવે જો અહીંયા ધ્યાનથી જોશો ને તો આને લખાશે દળનો -1 ઘાત, લંબાઈનો ઘન અને સમયનો સ્ક્વેર. બરાબર છે? તો g નું પારિમાણિક સૂત્ર મિત્રો શું થઈ ગયું? g નું પારિમાણિક સૂત્ર આપણી પાસે આવી ગયું, સોરી, ઇટ શુડ બી g. તો g નું પારિમાણિક સૂત્ર આપણી પાસે આવે છે m-1 L3T -2. આ માઇનસ છે, છેદમાંથી અંશમાં ગયો ને, -2. ક્લિયર છે? ચાલો, તો આપણે શું કર્યું? આપણે પહેલાનું જે આપણે શોધવાનું છે ને, એના માટે આપણે એનર્જીનું પારિમાણિક સૂત્ર મેળવી લીધું, દળનું મેળવી લીધું, કોણીય વેગમાનનું મેળવી લીધું, અને એ જ રીતે આપણે g નું પારિમાણિક સૂત્ર પણ મેળવી લીધું. હવે કરવાનું કંઈ નથી, સિમ્પલ પહેલાની અંદર સીધું મૂકી જ દેવાનું છે. બરાબર છે? તો આપણને આ કીધું છે ને કે E ઇન્ટુ L નો સ્ક્વેર ના છેદમાં m5 ઘાત ઇન્ટુ g નો સ્ક્વેર. બરાબર છે? આના પરિમાણ કોના બરાબર થશે એ આપણે શોધવાનું છે. તો મૂકો ને, એનર્જીનું પારિમાણિક સૂત્ર મૂકો અહીંયા. એનર્જીનું પારિમાણિક સૂત્ર એટલે m1 L2 T ટુ ધી પાવર -2. બરાબર છે? L નું પારિમાણિક સૂત્ર, તો L નું પારિમાણિક સૂત્ર આપણી પાસે આવ્યું m1 L2 T ટુ ધી પાવર -1 આખાનો, જો L નો સ્ક્વેર છે એટલે આખાનો સ્ક્વેર, એના છેદમાં m નો 5 ઘાત, m એટલે માસ, m નો 1 આખાનો 5 ઘાત. બરાબર છે? ઇન્ટુ g. g નું પારિમાણિક સૂત્ર શું આવ્યું આપણી પાસે? m-1, ઇટ ઇઝ m-1 L3 T ટુ ધી પાવર -2 આખાનો સ્ક્વેર. બરાબર છે? યસ ઓર નો? આ છે જ ને, આ g નો સ્ક્વેર છે એટલે હોલ સ્ક્વેર. હવે બધું જરાક એડજસ્ટ કરી નાખીએ. સો અહીંયા થઈ ગયું m નો 1 ઘાત L નો સ્ક્વેર T નો -2 ઘાત, અહીંયા 1 ઇન્ટુ 2 હોલ સ્ક્વેર થયો ને, એટલે આને 12 નહીં થાય, 1 ઇન્ટુ 2 એટલે 12 નહીં કહેવાય, 1 ઇન્ટુ 2 2 થશે, એટલે આ થઈ ગયો m નો 2, L નો 2 દુ 4, T નો -2 ઘાત. ઠીક છે? આખાના છેદમાં આ થઈ ગયો m નો 5 ઘાત, m નો 5 ઘાત, અહીંયા થઈ ગયો m નો
આ -1 into 2 એટલે -2 ઘાત, L નો 3 દુ 6 ઘાત અને T નો -4 ઘાત. બરાબર છે? ચાલો અંશમાં જુઓ, m વાળા પદ છે ને આધા સરખા ઘાતાંકોનો સરવાળો થઈ જાય એટલે m નો 3 ઘાત થાય. L નો 4 અને 2 આધા સરખા ઘાતાંકોનો સરવાળો એટલે 4 ને 2 6 થઈ ગયા. T નો -2 અને T નો -2 આધા સરખા ઘાતાંકોનો સરવાળો એટલે T નો -4. અહીંયા છેદમાં શું આવ્યો? આધા સરખા ઘાતાંકોનો સરવાળો m નો 5 અને m નો -2 આધા સરખા ઘાતાંકોનો સરવાળો કરે એટલે 5 ઓછા 2 થઈ ગયા 3. અહીંયા થઈ ગયો L નો 6 ઘાત, અહીંયા થઈ ગયા T નો -4 ઘાત. પ્લીઝ આને ઉડાડતા નહીં, આ ઉડાડાશે નહીં, મતલબ કે m નો ક્યુબ કેન્સલ, L નો 6 કેન્સલ નહીં, કેન્સલ નથી કરવાનું, એને આ રીતે લખવાનું છે. m નો 3 અને છેદવાળો m નો 3 ઉપર અંશમાં જાય એટલે થઈ ગયો m નો -3. L નો 6 અને છેદવાળો L નો 6 ઉપર જાય એટલે L નો -6. T નો -4 અને છેદવાળો T નો -4 અંશમાં જાય એટલે એ થઈ ગયો +4. આધાર સરખા ઘાતાંકોનો સરવાળો એટલે 3 ઓછા 3 કેટલા થાય? 3 ઓછા 3 0 થાય. યસ ઓર નો? અરે ભાઈ ની સમજ પડી. 3 ઓછા 3 0. L માં બી 6 ઓછા 6 0. T માં બી 4 ઓછા 4 0. તો ભાઈઓ આ જે ટર્મ આપણને આપેલી છે ને E into L સ્ક્વેર આખાના છેદમાં m નો 5 ઘાત into g નો સ્ક્વેર, આનું પારિમાણિક સૂત્ર કોના બરાબર આવ્યું? m0 l0 t0. બચ્ચાઓ આને કહેવામાં આવે છે પરિમાણ રહિત રાશિ. આને શું કહેવાય? પરિમાણ રહિત. યસ ઓર નો? મતલબ કે આનું કોઈ પરિમાણ છે જ નહીં. યસ ઓર નો? અને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જુઓ કે એવી કઈ રાશિ છે કે જેનું કોઈ પરિમાણ નહીં હોય, મતલબ કે જેનો એકમ નહીં હોય ને એનું કોઈ પરિમાણ નહીં હોય. તો એવું મને એક જ દેખાય છે. સમય તો નહીં હોઈ શકે, સમયનો તો પરિમાણ છે ને t1, દળનું પણ પરિમાણ છે m1, લંબાઈ લેન્થ પરિમાણ છે l1. તે સિવાય બચી કોણ? સમતલ કોણ. મિત્રો ખૂણો જે છે ને કોણ આપણે એને ભલે રેડિયનમાં મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ, પણ એનો એકમ આપણે ખાલી આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ કરીએ છીએ. એ સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી છે. નહીં ખબર હોય તો મારી ચેનલ ઉપર મેં વિડીયો મૂકેલા છે, ત્યાંથી તમે જોઈ શકો, આખું ડિટેલમાં સમજાવેલું છે. બરાબર છે? ખૂણાનો કોઈ એકમ નથી. ખૂણો એ એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે. બરાબર છે? તો કરેક્ટ આન્સર શું આવશે? સમતલ કોણ. ક્લિયર થયો પોઈન્ટ? ચાલો આગળ વધીએ. ઓકે, વોટ્સ રોંગ? ઓકે, આવી ગયું. નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે? વેરી ગુડ. કોના પારિમાણિક સૂત્રો સમાન છે આપણે આઈડેન્ટિફાઈ કરીએ. બરાબર છે? ચલો પહેલા વાત કરી છે બળ અને કાર્યની. શું બળ અને કાર્યના પારિમાણિક સૂત્રો સમાન છે? બરાબર છે? જો અહીંયા જો મારે ડાયરેક્ટ આન્સર આપવો ને તો આનો ડાયરેક્ટ આન્સર આપી શકું એમ છું, પણ ખેર તમારે જાતે ચેક કરવાનું છે. તો આપણે માની લો કે પહેલા ઓપ્શન એ લઈએ અને એને ચેક કરવાની કોશિશ કરીએ. તો પહેલા ઓપ્શન એ ઉપર ચર્ચા કરીએ. લેટ્સ કન્સિડર ઓપ્શન એ ઇઝ ધી આન્સર. બરાબર છે? તો આપણે ચેક કરીએ કે શું બળનું પારિમાણિક સૂત્ર અને કાર્યનું સરખું છે? જો હોય તો એ આન્સર હશે, નહીં હોય તો નહીં હશે. તો પછી ઓપ્શન બી ને ચેક કરવો પડશે. એ પણ નહીં હોય તો ઓપ્શન સી ને ચેક કરવો પડશે. એ પણ નહીં હોય તો ભાઈ ડી તો હોવાનું જ છે. બરાબર છે? ચાલો ખેર મને જોઈને બી ખબર પડે છે કે અહીંયાથી કોણ હશે. બરાબર છે? એનીવેઝ આપણે જોઈ લઈએ. આપણે પહેલા તો ચર્ચા કરી લઈએ. બરાબર છે? ચાલો બળ અને કાર્યની વાત કરીએ. તો મિત્રો બળનું પારિમાણિક સૂત્ર શું થાય? બળ એટલે ફોર્સ એટલે ma એટલે દળ ઇન્ટુ પ્રવેગ. બરાબર છે? દળ ઇન્ટુ પ્રવેગ. દળ તો પોતે મૂળભૂત છે, પ્રવેગને આપણે લખી શકીએ વેગના છેદમાં સમય. જો એવરી ટાઈમ હું દરેક વખતે કેમ આ વસ્તુ લખું છું એની પાછળનું રીઝન છે કે એ રીતની જ તમને પ્રેક્ટિસ થવી જોઈએ. બરાબર છે? ચાલો દળ ઇન્ટુ વેગના છેદમાં સમય એટલે આ થઈ ગયું દળ ઇન્ટુ વેગને આપણે લખીએ અંતરના છેદમાં સમય, પણ એને હું લખીશ લંબાઈના છેદમાં સમય. બરાબર છે? અંતરને લંબાઈ ગણી લઈએ. લંબાઈના છેદમાં સમય. એક સમય તો હતો જ, બીજો સમય આવી ગયો એટલે આ થઈ ગયો સમયનો સ્ક્વેર. બરાબર છે? બધી મૂળભૂત થઈ ગઈ. તો અહીંયાથી મિત્રો આપણને બળનું પારિમાણિક સૂત્ર શું દેખાશે? બળનું પારિમાણિક સૂત્ર દેખાશે m1, લંબાઈ એટલે l1 અને t નો -2 ઘાત. બરાબર છે? m1 l1 t નો -2. બરાબર છે? ક્લિયર છે? ચાલો હવે એની સામે કાર્યની વાત કરીએ.
આ તો બળની વાત થઈ ગઈ. હવે કાર્યની વાત કરીએ. ભાઈ કાર્યનું પારિમાણિક સૂત્ર શું થશે? કાર્ય એટલે વર્ક ડન. વર્ક ડન શું થાય? બળ ઇન્ટુ સ્થાનાંતર થાય. F ઇન્ટુ ડી. બરાબર છે. હવે ક્રોસ ડોટમાં નથી પડતા, F ઇન્ટુ ડી. એટલે કે એને ગુજરાતીમાં લખું શબ્દની ભાષામાં તો આ લખાશે બળ ઇન્ટુ સ્થાનાંતર. બરાબર છે. સ્થાનાંતર એટલે અંતર. અંતર એટલે એને હું લંબાઈ ગણી લઉં, એને હું લંબાઈ જ ગણી લઉં. યસ ઓર નો? મતલબ કે જો બળનું તો ઉપર છે જ, બળનું પારિમાણિક સૂત્ર તો આપણે મેળવેલું છે, ઉપર જ મેળવ્યું m1 l1 t to the power -2 ઇન્ટુ બીજી એક લંબાઈ અંદર ઉમેરાઈ જાય તો તમે જાતે સમજી શકો કે હવે અહીં શું થઈ ગયું? m1 l2 t -2. બરાબર છે. હવે આ પોતે જ બળ ઇન્ટુ લંબાઈ થયું તો બળ ઇન્ટુ લંબાઈ બળ બરાબર તો નહીં જ થાય ને. એટલે બંનેના પારિમાણિક સૂત્ર જો તમે કમ્પેર કરશો તો સરખા છે નથી. યસ ઓર નો? નથી. મતલબ કે ધીસ ઇઝ નોટ એ આન્સર. આ આન્સર નથી. ચાલો બી ચેક કરો. ઓપ્શન બી ને ચેક કરીએ. તો ઓપ્શન બી ને ચેક કરીએ. બધા હું નહીં કરાવીશ, તમારે બી જાતે કરવાના છે. બરાબર છે. બધા હું નહીં કરાવીશ. બરાબર છે. ચાલો ટોર્ક હમણાં જ જોઈ ગયા ને, ટોર્ક નો પારિમાણ, ટોર્ક ને ટાઉ, આને કહેવાય ટાઉ. ભાઈઓ આને ટાઉ વંચાય. બરાબર છે. આમ અને આમ, આને ટાઉ વંચાય. બરાબર છે. ટોર્ક એટલે ટાઉ. ટાઉ ઇઝ ઇક્વલ્સ, તાવ નહીં ભાઈ, ટાઉ, ટાઉ. બરાબર છે. ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ બળ ઇન્ટુ અંતર. બરાબર છે. એને ગુજરાતીમાં લખીએ તો શબ્દની ભાષામાં એટલે બળ ઇન્ટુ આર, સેન્ટર થી અંતર, એટલે કે એને આપણે લંબાઈ ગણી લઈએ. તો એ તો હમણાં જ આપણે શોધ્યું ને, બળ ઇન્ટુ લંબાઈ. હમણાં જ શોધ્યું આવ્યું બળ ઇન્ટુ લંબાઈ, એટલે તો કાર્ય બરાબર થઈ ગયું ને. એટલે એ તો કાર્ય બરાબર થઈ ગયું. સો બળનું પારિમાણિક સૂત્ર તો m1 l1 અને t -2 ઇન્ટુ લંબાઈ એટલે l1. એટલે ટોટલ કેટલા થઈ ગયા? m1 l2 t -2. શું તમે આ વસ્તુ માર્ક કરી? તમે કરી હોય તો વેલ એન્ડ ગુડ છે કે ભાઈ ટોર્ક અને વર્ક, કાર્ય અને ટોર્ક બંનેના પારિમાણિક સૂત્રો સમાન આવ્યા. યસ ઓર નો? મિત્રો ફિઝિક્સની ભાષામાં જો આપણે બોલવા જઈએ તો આને કહેવાય same dimensional equation. Both the physical quantities are having the same dimensional equation. બરાબર છે. બંનેના પારિમાણિક સૂત્રો સમાન છે. જોજો બંને ફિઝિકલ ક્વોન્ટિટી અલગ અલગ છે પણ તેમ છતાં બી બંનેના પરિમાણ સરખા આવી શકે, અને એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર છે. અરે એટલું જ નહીં, કાર્ય અને ટોર્ક નહીં, ઉર્જાનું પારિમાણિક સૂત્ર પણ એના બરાબર જ થશે. યસ ઓર નો? ખ્યાલ. એટલે કે અહીંયાથી આન્સર તમને સમજાઈ જવો જોઈએ કે આન્સર શુડ બી શું આવી શકે. બરાબર છે. ચાલો એનીવેઝ આપણે આગળ વધીએ, સોલ્વ તો કરી જોઈએ. નેક્સ્ટ આવે છે પાવર. મિત્રો પાવરને આપણે છે ને એમ તો p વડે દર્શાવે, કેપિટલ P. હું એને સીધું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરી દઉં તો પાવર p ઇઝ ઇક્વલ્સ ટુ, ધ્યાનથી જોજો, કાર્યના છેદમાં સમય. પાવરનું સૂત્ર શું છે? આવશે વર્ક એનર્જી પાવર, કાર્ય ઉર્જા પાવર. એ આખું એક ચેપ્ટર છે, ત્યાં તમને આવશે. કાર્ય શું થશે? સોરી, પાવર શું થશે? વર્કના છેદમાં ટાઈમ. વર્કના છેદમાં ટાઈમ. હવે વર્કનું પારિમાણિક સૂત્ર તો આપણે મેળવું ને. વર્કનું પારિમાણિક સૂત્ર આપણને આવ્યું m1 l2 t to the power -2. અહીંયા જ મેળવ્યું છે. આ બરાબર છે. ટાઈમનું પારિમાણિક સૂત્ર તો t1 જ થાય ને, છેદમાં t. એને અંશમાં લઈ જાવ એટલે આ શું થઈ ગયું? ટોટલ થઈ ગયું m1 l2 t to the power -3. શું પાવર અને ટોર્કનું પારિમાણિક સૂત્ર સમાન છે? ના ભાઈ ના, ના ભાઈ ના. અરે ભાઈ, ટોર્ક અને વર્કનું પારિમાણિક સૂત્ર સમાન થાય તો વર્કના છેદમાં સમય આવે તો ક્યાંથી સમાન થવાનું? યસ ઓર નો? પોસિબલ નથી. બરાબર છે. અહીંયાથી ખાલી એટલું સમજાયું કે વર્કનું પારિમાણિક સૂત્ર અને ટોર્કનું પારિમાણિક સૂત્ર બંને સમાન છે. બરાબર છે. એટલું આપણને સમજાયું. તો આ ઓપ્શન પણ નહીં આવે. બી ઇઝ ઓલ્સો નોટ એ કરેક્ટ આન્સર. તો હવે સી ની ચર્ચા કરીએ. સી માં પહેલું આપેલું છે ઉર્જા. પહેલું શું આપેલું છે? ઉર્જા. ઉર્જાને આપણે E, કેપિટલી એનર્જી વડે દર્શાવીએ, અને એના માટે હું અહીંયા ફરીથી એ જ કાઇનેટિક એનર્જીનું સૂત્ર વાપરીશ, હાફ mv². બરાબર છે. હાફ mv². હાફનો તો કોઈ એકમ નથી બનતો, પણ આને આપણે દળ લખીએ. આ વેગ છે એને અંતરના છેદમાં સમય, પણ અંતરને આપણે લંબાઈ સ્વરૂપે જોઈએ તો લંબાઈના છેદમાં સમયનો સ્ક્વેર. તો મિત્રો આનું પારિમાણિક સૂત્ર શું લખાય? દળ એક વખત એટલે m1, લંબાઈ l નો સ્ક્વેર, લંબાઈનો સ્ક્વેર એટલે l2, અને સમયને અંશમાં લખો એટલે t to the power -2. So this is the dimensional equation of energy. હવે જો વર્કની વાત કરીએ તો સોરી ટોર્કની વાત કરીએ, કારણ કે ઉર્જા અને ટોર્ક કીધું છે ને, ઉર્જા અને ટોર્ક. તો જો ટોર્કની વાત કરીએ તો ટોર્કનું પારિમાણિક સૂત્ર શું આવેલું હતું?
તો મિત્રો હવે હું પાછું નહીં કેલ્ક્યુલેટ કર્યું, અહીંયા આપણે લખેલું જ છે, મેળવેલું જ છે. તો ટોર્કનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T - 2. ચેક કરી લો શું એનર્જી અને ટોર્કનું પારિમાણિક સૂત્ર સમાન આવ્યું? યસ, એનર્જી અને ટોર્કનું પારિમાણિક સૂત્ર સમાન આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે વર્ક, એનર્જી અને ટોર્ક આ ત્રણે ત્રણ ભલે અલગ અલગ ફિઝિકલ ક્વોન્ટિટી છે, અલગ અલગ ભૌતિક રાશિઓ છે, પણ તેમ છતાં પણ તેઓ પરિમાણની દ્રષ્ટિએ સમાન છે. બરાબર છે? તો કરેક્ટ આન્સર શું આવશે? સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડી ને ચેક કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમે જાતે બી સમજો કે પાવરનું પારિમાણિક સૂત્ર m1 L2 T to the power -3 છે અને ઉર્જાનું શું આવ્યું? m1 L2 T to the power -2 છે. તો બંને મેચ નથી થતા. બરાબર છે? તો એને આપણે ચેક કરવાની જરૂર નથી. બરાબર છે? ક્લિયર? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, એક કામ કરીએ, કારણ કે સમય ઘણો લાંબો થઈ ગયો છે, તો આપણે 5મા ક્વેશ્ચન થી અટકીશું. બરાબર છે? 5મા ક્વેશ્ચન થી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું, કારણ કે અહીંયા પ્રોપોર્શનાલિટી વાળો ક્વેશ્ચન છે, આ પણ એટલો જ લાંબો થશે, 15 મિનિટ આમાં નીકળી જશે. બરાબર છે? સો બેટર વે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો આજે 4 જ ક્વેશ્ચન જોયા. એનીવેઝ કોઈ પ્રોબ્લેમ નથી, આપણે ધીરે ધીરે આગળ વધતા જશું. સો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય બાય.